ગાઈસ તો અત્યારે આપણી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે તો બધાને હર હર મહાદેવ. તો આજે પણ અમારે કાલના જે એમાં જો બોર ઉપર નાવા જવાનું છે તો જે અમે જે કાલે ગયા હતા ને બોર ઉપર એ જ બોર ઉપર નાવા જવાનું. તો મમ્મીનો હમણાં કોલ આવ્યો હતો કે અમે નીચે આવો તમે લોકોને કપડાં લઈને હવે તમે જાઓ નાવા. તો મેં કીધું સારું ચલો આવીએ. તો હવે હું અને મારો ભાઈ એ કંઈક નાઇટમાં પણ એનું ભણતો હતો હજી સુધી ભણે જ છે તો આપણે ડિસ્ટર્બ નથી કરતા. તો હવે હું નીચે જઈશ કપડાં લઈને ત્યાં બોર ઉપર જઈશ તો હવે હું તમને ડાયરેક્ટ ત્યાં મળીશ. તો અત્યારે લોચા પડી ગયા છે. અમારો જે બોર હતો ને એ બંધ થઈ ગયો તો અત્યારે ત્યાં નાવા જવાનું થશે ને એટલે ઘરે જઈને ચૂપચાપ નાહવું પડશે. બોર ઉપર નાહવાની મજા આવતી પણ હવે શું કરીએ બોર બંધ છે. અત્યારે અમારા માસા જોડે જે બીજું ખેતર છે ને એમનું ત્યાં આવ્યા હતા પેલો કંઈક લસકો લેવા. તો અત્યારે લઈને પાછા ઘરે જઈશું શાંતિથી. પછી જોઈએ પહેલાં આપણે કાલે જે શિવજીના મંદિરે ગયા હતા ને ત્યાં જઈશું દર્શન કરવા. અને ત્યાંને છે ને અમુક રહસ્ય કંઈક તો એ પણ હું તમને મારા માસા છે ને એમના દ્વારા તમને હું જણાવીશ કે શું શું રહસ્ય. ઓકે ગાઈસ, આ જો આ એરંડા અમારા માસા રહે ને સરખા કરે અને આ અમારા જ ખેતરના એરંડા એ મસ્ત કાંટાવાળા જોઈ લો એને કમ્પ્લેટ કાંઈ ન ઘટે હો ગાઈસ. તો અત્યારે હું મારા માસા જોડેથી પછી મારા ભાઈ જોડે આવ્યો છું જે લસકો કાપે છે જે અમે સ્પેશિયલ ગાયો માટે વાવ્યો છે કે જે ગાયોને ઉનાળામાં ને એમને ઉનાળામાં એમને છે ને ખાવા માટે સારો રહે એટલે એમને સ્પેશિયલ વાવ્યો અમારા માસા એને એમને બધાએ. લસકા જો હતો ને અમારે એની કટિંગ થઈ ગઈ છે તો અત્યારે એને લસકો રહ્યો ને હવે કોથળામાં ભરીને ઘરે લઈ જવાનો અને પછી ગાયોને ખવડાવવાનો. આ જો આ લસકો આ રહ્યો મારો કોથળો આ ગયું કોથળામાં બરોબર. તો આવી રીતે હું ભરીશ અને પછી ઘરે જઈશું અને પછી જે પેલી બે ગંગાઓ હોય ને અમારી એમને ખવડાવીશું. તમને પછી ત્યાં જઈને હવે મળું. પેલો રસકો તો મેં તમને દેખાડ્યો તો એ રહ્યો મેં હવે ભરી લીધો છે. તો અત્યારે હે ને હવે ઘરે જઈશું એ કોથળો લઈને અને પછી અત્યારે તો જો કે જઈને સીધું નાવાનું થશે. પછી અમે એને પેલી ગંગાને એમને હે ને ખવડાવવા જઈશું પેલો લસકો. ચલો હવે તમને હું ડાયરેક્ટ ત્યાં જઈને મળું. ગાઈસ તો અત્યારે પાછો હું ઘરે આવી ગયો છું. હવે અંદર જઈને તમને મળું. જો હજી તો બાયણું હવે ખુલ્લું તો ઘરે જઈને અંદર જઈને થોડો નાસ્તો કરીશું અને પછી એને શાંતિથી બેઠીશ અને કંઈક કરીશ મારા ભાઈના બંને બેઠા બેઠા કંઈક કરશું. તો અત્યારે તો આ જો ઘરે આવી ગયા છીએ શાંતિથી અહીંયા સોફા ઉપર બેસું. ગાઈઝ તો અત્યારે હું મારા રૂમમાં આવી ગયો છું. તો હું મારું બધું જ કામ પતાવીને આવ્યો છે. મીન્સ કે માસાને એને ખેતરે મૂકવા ગયો હતો તો એમને મૂકીને પછી એમને લઈને ઘરે આવ્યો. પછી અમારું જે અમે ખબર ચાર લેવા ગયા હતા તો અમે ચારનું કામ પણ પતાવી દીધું, ગાયોને ખવડાવી દીધું. તો આ છે મારા મોટા ભાઈ. તો જે રહ્યા ને ગવર્મેન્ટની જોબ માટેની પ્રિપેરેશન કરે તેમને ને તે સિવિલ એન્જિનિયરિંગ કંઈક કરેલું છે હે ને. હા, તો એમને સિવિલ એન્જિનિયરિંગ કર્યું તો એ તૈયારી કરે છે તો આપણે એમને ડિસ્ટર્બ નથી કરતા. આ છે આપણી એસી. શાંતિથી હવે આપણે આ પલંગમાં ઊંઘી રહેવાનું. ગાઈસ તો અત્યારે અમે પાછા અમારી જે પેલી બે ગંગાઓ હતી ને એમના જોડે આવી ગયા. તો ચાલો આ રહી અમારી બંને ગંગાઓ જો છે ને મસ્ત એટલી. ઇટ્સ ગંગા. આ અમારી ગંગા છે ને આખું રહ્યું ને આખું અમારું અહીંયા સુધી આખું મારું ફાર્મ જ છે. આ જો અમારો ભાઈ જે અત્યારે હે ને અમે જો ત્યાં હે ને ત્યાં ઢગલો કર્યો હોય પેલું રહ્યું ને ત્યાં હામ મેં ઢગલો કર્યો એટલે હા જો અમારા ભાઈ કહે ને ખેતરમાં ખાતર તરીકે અમે એને આનો ઉપયોગ કરીએ. એટલે આમ શું ખબર હે કે અમે આજે આ રહ્યું ને આ છાણ પછી પેલું અમે એ બધું રહ્યું ને ત્યાં હામે હે ને પેલું રહ્યું ત્યાં ભેગું કરીએ. તો ત્યાંથી શું કરીએ પછી ખબર હે ટ્રેક્ટર બોલાવીએ અહીંયાથી બધું ઉપાડીને અમારે જે પેલા ખેતર હોય ને એમાં નાખી દે. એટલે શું કુદરતી તરીકે આમ એક પ્રકારનું ખાતર થઈ જાય. જમીનમાં શું બહારથી ખાતર લાવવાની આમ જફા મારી જ નહીં અમારે. શું હા જો જમીનની હે ને ફળદ્રુપતામાં થોડો વધારો થાય એના માટે. આપણે ભણવામાં કેટલું આવ્યું છે, ભણી ભણીને થાકી ગયા. છાણિયું ખાતર રહ્યું ને સૌથી બેસ્ટ છે જમીન માટે. જો અમારી હે ને આ બંને ગંગાઓ કેવી અમને જોઈએ જાણે અમે કંઈ એમ કરવાના ના હોય. એ બંને બીવા હે મેં તમને કાલે કીધું હતું. આ જો અમારા ભાઈથી નથી બીવાતી કારણ કે શું એ તો રોજ આવે ને અહીંયા. અમે તો ભાઈ કોક દિવસ જોવા મને મારવા આવે ને એવું કરે. જો આના નજીક જઈશ ને તો જોજો કેવી બીવાય. જો જતી રહી ને પેલી બાજુ એટલે કાંઈ નથી કરું મારે આમ તો
ભાઈ હવે 4 નાખશે બંનેને, હે ને? આ જો અમે ને પેલો જે અમે શું કહેવાય લસકો કીધો હતો ને, એ લસકો આ કોથળામાં ને અહીંયા ભર્યો જો આવે. તો અહીંયાથી શું ખબર હે પછી ગાયોને ને ખાવાની કંઈ જફા મારીને અમે અહીંયાથી આ લઈને ખવડાવી દઈએ. અમે ઉગાડ્યું જ છે. અને આ જો આ છાણિયું ખાતર હોય ને ટોકરમાં ભરવાનું અને પછી ઉપાડીને ને ત્યાં નાખી દેવાનું. કુદરતી રીતે આમ મસ્ત આવે ને ખાતર તરીકે આમ મસ્ત ઉપયોગ થાય. અમે હે ને પાછા હવે નીકળી ગયા મારા ફાર્મ ઉપરથી. આ બધી ગંગાઓ રહી ને એમને મળીને તો હવે અમે જઈશું. પતરું જો આ પતરું ને ઊભું કરી જેનાથી હોય ને કઈ અંદર જાય ના. તો હવે છે ને હવે ઘરે જઈશું શાંતિથી અને પાછું ઉપરના રૂમમાં જઈને ઊંઘી જવાનું. ગાઈસ તો અત્યારે અમે પાછા આવી ગયા છીએ ઉપરથી ઊંઘીને. તો મારો ભાઈ મસ્ત મજાની ચા બનાવતો હતો. આ રહી ચા અને આ ઊભો અહીંયા સ્ટેન્ડિંગ છે. તો અમે ચા રહીને મસ્ત મજાની બનાવી મારા ભાઈએ. તો હવે ચા પીશું અને પછી એને અમારે પેલા શિવજીનું મંદિર હતું ને અમે ત્યાં જવાના. મેં તમને કીધું હતું આજ પેલા રહસ્ય જે છે ને તેના એવા માસા છે ને એમના દ્વારા હું તમને કહીશ. અત્યારે એને લોચા થઈ ગયા છે. જે પેલું મંદિરનું જે રહસ્ય હતું ને એ હું તમને દેખાડી નહીં શકું, કારણ કે હે ને મારે હવે મારા મામાના ઘરે જવાનું થયું હોય. તો અત્યારે તો નહીં દેખાડી શકું, મને ક્યારેક ટાઈમ મળશે ને હું તમને ચોક્કસ દેખાડીશ. ઓકે ગાઈસ, તો અત્યારે આ જો બધા બેઠા બેઠા ઘઉં ચારે છે, કારણ કે અમારે હે ને હવે મારા મામાના ઘરે જઈશું અમે. તો ત્યાં હે ને માતાજીને અમારે કંઈક પેલી પ્રસાદ ધરાવવાની આજે. તો અમે બધા ભેગા થઈને જઈશું. તો આખો એક ડબ્બો ઘી આવે ને એની આખી સુખડી બનશે અને એ માતાજીને પ્રસાદ રૂપે ધરાવવામાં આવશે આજે. ગાઈસ, તો અત્યારે હે ને અમે મારા મામાના ઘરે જઈએ છીએ. તો જે અમારા નિવેદ હતા ને એ આજે અમે કરશું. આ રહી અમારી ગાડી. તો અમે હે ને હવે મારા મામાના ઘરે જઈશું. તો પછી હું એને ડાયરેક્ટ માતાજીના નિવેદ પતશે પછી અમે ઘરેની બાજુ નીકળશું. તો હવે હું તમને ડાયરેક્ટ મારા મામાના ઘરે મળીશ. ગાઈસ, તો અત્યારે હે ને અમે મામાના ઘરે પહોંચી ગયા છીએ. તો આ રહ્યું મારું મામાનું ઘર. હવે અંદર જઈશું. ગાઈસ, તો આ રીતે અત્યારે કંઈક મારી મમ્મીને છે ને બાધા હતી, તો આ દંડભગ કંઈક એવું કંઈક કહેવાય છે, તો એ કરી રહી છે. ગાઈસ, તો કંઈક આવી રીતે અમારી મમ્મીને કરે છે. ગાઈસ, તો અત્યારે હું મારા મામાના ઘરે પહોંચી ગયો હતો. તો મેં છે ને જે અમારી જે પેલી માતાજીની જે અમારી પ્રસાદી હતી ને એ અમે પૂરી કરી દીધી છે. તો જો અમારા અહીંયા છે ને આવું એમ છે આમ. ગાઈસ, તો અત્યારે છે ને અમારે નિવેદ પૂરા થઈ ગયા છે. તો અત્યારે અમારા માતાજીના અમે દર્શન કરી લીધા છે. આ રહ્યા અમારા બધા માતાજી. તો અમને કુળદેવીમાં તો અમે દર્શન કરી લીધા છે. તો હવે હું વ્લોગને હવે અત્યારે અહીંયા એન્ડ કરું છું. તો આઈ હોપ તમને સારું લાગ્યું હશે. તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ બધું કરજો. તો ચલો, હર હર મહાદેવ.